જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધો છે। જો કે ઘરનું બધું કામ કરીને સીધા વાડીએ જતા રહેતા, કેમ કે ઢોરનું કરવાનું હોય તો વિલાસથી દવા આવે પછી ગાને એવું દોલી છે, બાકી વાસીદને એવું બધું કરી લીધું છે, ઢોરને પાણીને એવું બધું દેખાડી દીધું છે। અને અહીંયા જો નનકી અમારે બધું ડીશે ને તો એને હાટું કે એક પાથરો કે નીંદ લઈ લો થોડીક, તો એ નીંદ લેશે। હું પાવા વહી ગઈ હતી ને આવીને તરત મેં કહે લાવો વ્લોગ ચાલુ કરી દે। અને ભાઈ જો અત્યારમાં હજુ સુરજ દાદા ઉગાસ છે, કેવું મસ્તીનું બધું લાગે ને। ઝાકળ આજ તો બહુ આવ્યો છે, કા આવ્યો છે ને ઝાકળ? નાને જો કેટલી ટાઈટ વાય છે, ટાઈટ તો હોય જ ને બધું। તો ભાઈ હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ। તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં। તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગી જશે 7:30 જેવું થઈ ગયું છે અને અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું। તો બધાને જય માતાજીને ગુડ મોર્નિંગ। તો અત્યારનો કંઈક વ્યૂનો નજારો માણી લ્યો। સરસ। તો હાલો તમે બધા ક્યાંય જતા ને કન્ટિન્યુ બના રહેજો, થોડુંક કામ સી કરી નાખ્યું। જો કે બધું કામ કરી વાળું છે અને હવે તો વિલાસ કંઈકની વાટે સી આવે ને એટલે દોઈ લેવીને પછી તરત વૈયા જવી, કેમ કે ઘરે જઈને હજુ પાછું આપણે કામે બેહવાનું હોય, હીરામાં બેહવાનું હોય એટલે હટ વૈયા જવી ને શું છે ટાઈમે આપણે કામે બેસી જાય ને। આજ તો હજુ શિરાવાનું બાકી છે, રોજ શિરાવીને આવી છે, પણ આજ વિલાસ કંઈકનો ફોન ઝટ આવી ગયો, એ કે આવતા રહ્યો કે હું વાડી આવી ગઈ છું। તો એટલે અમે વાડી આવી ગયા હતા અને હવે આ ફૂલડા તોડે છે। એ કેમ અત્યારમાં ફૂલડા તોડવા અમે જો ભાઈ કેવા મસ્ત મજાના ગુલાબ આવ્યા છે। જો આવા કંઈક ગુલાબ આવ્યા છે ને હમણાં 2-3 દિવસની ગુલાબડી આખી ભરીશ, કેમ કે 2 દિવસથી હું ફૂલ નથી તોડતી એટલે ને આજ તો લઈ જવાના છે। તો આવું કંઈક આ કરે છે। તો હાલો તમે બધા ક્યાંય જતા નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો। તો મિત્રો ડાયરેક્ટ ત્રીજા દિવસે ત્રીજા નહીં કાલ હા છે ને કાલ આપણે વાળી થા, તો આપણે ફાઇનલી બીજા દિવસે પાછો વ્લોગ છે ચાલુ કરી દીધો છે। તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ અને ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા હિનાઈ બ્લોગમાં। નવ ગિમ્બલમાં ફોન ચડાવ્યો છે, રામ કરવામાં શાંતિ રહ્યો ને મને ભૂલાઈ જાય બધું। તો જો શૂટિંગમાં જાવ ને એટલે આ છે ને મારા ખોલીને બેસી તરત બધું જોવા કે ચાર્જિંગ એવું શેક નહીં, એમ કે ન હોય તો કરવું પડે। તો મેક ને એવું બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે। તો જો એમાં એક ચાર્જિંગમાં મૂકી દીધા છે અને થોડોક ફોન એમ થશે કેમ કે એને ગિમ્બલમાં ફોન ચડાવેલો છે એટલે કા આ રીતનું છે। અને કાલે છે શૂટિંગ, તો ભાઈ કાલે આપણે શૂટિંગમાં જવાનું છે અને શૂટિંગ લીલોડા ગામે રાખેલું છે। તો હવે ના કણે કયું લોકેશન છે એ તમને લોકોને અમે નહીં કેવી ના જઈને કહેશું, અને શેનું શૂટિંગ છે એ પણ કાલે જ કહેશું। ને કાલનું શૂટિંગ બહુ મસ્ત જબરદસ્ત થવાનું છે, ધમાકેદાર, બધા ફડી બોલાવીશ કા। તો આવું કંઈક સરસ મજાનું શૂટિંગ છે અને આપણે ત્યાં જવાનું છે ને એમાં આપણને ભાઈ કેનો રોલ મળ્યો હમણાં કહી દેતો, ત્યાં નહીં કહું, કાલે જ કહીશ, બરોબર ને? ને બીજું અત્યારે હવે કાંઈ શાક ને રોટલી એવું બનાવ્યું છે, બાકી બપોરે લાડવાની એવું બનાવ્યું હતું અને ખાઈ લીધું છે। તમારે લોકોને જેમ ખાવા યાદ રહેજો પડ્યા છે, બપોર કાંઈ વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો કેમ કે ભૂલાઈ ગયું, તો આખો દિવસ હીરામાં બેઠો એટલે કાંઈ યાદ રહે નહીં। અને કાલે છે બુધવારની રજા અને જવાનું છે આપણે શૂટિંગમાં, તો શૂટિંગમાં પણ જઈશું। અને બસ અત્યારે તો બીજું કાંઈ નહીં, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। હમણાં થોડીક વાર પછી પાછા મળશું। નહીં ક્યાંય ન જતા, કેમ કે આ જવાના છે જેને આપણે મનહર મામાને કારખાને પ્રોગ્રામ છે, બધા કારીગર માટે, બધા નહીં ખાલી જેન્ટ્સ માટે। તો સાંજે ન જવાનું છે ભજીયા ખાવા માટે। તો હવે એ ના કાં જશે ને પછી તમને લોકોને બતાવશે કે ના કેવી મોજ મસ્તી કરે છે। જોકે છોકરા હોય અને શેઠને બધા ક્યારેક ભેગા થાય તો થોડીક ધમાલ તો થાય જ ને। એમાંય તે આનું ફ્રેન્ડ જેવું છે, હારે મનર રમી છે, આમ મારા શેઠ છે અને આમ મારા મામા છે, એટલે બધે હાલા રાખે। ક્યારેક એમ કે ક્યાં ગયો ભાઈ મને, ક્યારેક એમ કે ક્યાં ગયા સમયને હાલા રાખે આવું બધું। તો હાલો કન્ટિન્યુ બધા બના રહેજો। એને જવાનું ભજીયા ખાવા માટે, એટલે એને તો ના પાડી દીધી છે કે મારું કાંઈ રાંધતી નહીં,
એટલે મારા હાહુનું ને મારા બેનું જ અમારે રાંધવાનું છે, બીજા કોઈને કંઈ રાંધવાનું નથી. અને ડિસ્કો કરે છે કેમ કે એમ ભજીયા ખાવા જવાનું છે એકલા એકલા ને અમને મનમાં મહેનત કીધું ને એટલે આ થોડુંક ડિસ્કો કરે છે. કા ખટાડાવ તો હાલો અમારે રાંધવા જવાનું છે, વાતું નહીં ખૂટે તો ફટાફટ રાંધી વાળવી. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો અને આરે જઈજો ભજીયા ખાવા. તો મિત્રો રાંધવા જતી હતી ને તો મને સાંભળી ગયું કેટલાય દિવસથી મારો પ્લાન હતો અને હવે આપણે ટૂંક સમયમાં એટલે કે થોડાક દિવસ પછી એક ભાઈ જોડે પ્રેન્ક કરવાનો વિચાર છે. બરાબર ને? તમારો છે? મને તો બહુ નથી. હાલો તો એનો તો વિચાર નથી પણ મારો તો એનો તો એમ કહે છે કે મને બહુ નથી પણ મને બહુ એટલે બહુ જ વિચાર છે કે એના પ્રેન્ક તો કરવો જ છે, ગમે એ થઈ જાય. તો આપણે એ ભાઈ જોડે ફાઇનલી આપણે છે ને 2-3 દિવસ પછી એ ભાઈ જોડે પ્રેન્ક કરવાનો છે. તો એ ભાઈ અમારો વિડીયો જોતા હોય તો થોડાક સાવચેતી, જો કે આમ કહું છું એટલે બધાને કંઈ ખબર તો ન પડે કોનું કહે છે એમ. અને તમે વિડીયો જોવો છો ને તો તમે એમ ન માનતા કે આ બીજાનું કહેશે, કદાચ હું તમારું કહેતી હોઉં. બરાબર ને? આપણે યુટ્યુબ ફેમિલી, આપણા સબસ્ક્રાઈબ મિત્રો જે આપણા વ્લોગ જોવે છે, વિડીયો જોવે છે, એ બધામાંથી ગમે એક હોઈ શકે અને કદાચ તમે પણ હોઈ શકો. એટલે થોડીક ફૂલ તૈયારીમાં રહેવાનું છે. તો આપણે કઈ બાબતને લઈને પ્રેન્ક કરશું અને શેનો પ્રેન્ક કરવાનો છે એ બધું તમને આગળ જ્યારે હું કરીશ ને ત્યારે જ કહીશ. જો કે કેદુનો વિચાર હતો કે એમ જોડે પ્રેન્ક કરવો છે ને ફાઇનલી પ્રેન્ક કરવાનો જ છે. તો એમ ન માનતા કે એ જેન્ટ્સ જ હોઈ શકે, એમાં લેડીઝ પણ હોઈ શકે અથવા કોઈ છોકરો છોકરી ગમે એ હોઈ શકે. તો આપણે પ્રેન્ક કરવાનો છે તો કોની જોડે પ્રેન્ક કરવાના છે અને એને જરીક પણ આઈડિયા આવી ગયો હોય કે આ બેન મારી જોડે પ્રેન્ક કરવાની વાત કરે છે તો કમેન્ટ કરીને કહી દેજો એટલે મને પણ ખબર પડે કે તમને ખબર પડી ગઈ તો હું તમારે પ્રેન્ક ન કરું. બરાબર ને? તો આ રીતનો કંઈક મારો પ્લાન છે આગળનો. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો ને પ્રેન્ક વાળો વિડીયો જોવાની બહુ એટલે બહુ જ મજા આવવાની છે. તો તમને બધા જોઈજો ને મારો પ્રેન્ક છે એ તમને કેવોક લાગે છે એ કોમેન્ટ કરીને કહેશો. બાકી અત્યારે રાંધવાનું છે તો હું ફટાફટ રાંધવા વહી જાઉં ને તમે બધા કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ અત્યારે જો આ ભજીયા ખાઈને આવતા રહેશે. કાં હું એકલા ખાઈ આવ્યા ને આમ કરે છે. એકલા નતા ને કેટલાય બધા હતા. તો એમ તો એકલા હતા ને અમને ક્યાં અમને લઈ જતા. કેમ મને લઈ જતા બાઈ કોઈ નથી. હા મામીની હોય જ તે. તો પ્રોગ્રામ ક્યાં હતો? મને એક નથી કીધું. પણ એમ નહીં હતા જ ખરા. તમે કહેશો ને બાયું કોઈ હતી બીજા કોઈ પેલા ઘરના જ હોય ને એમ ઘરે રહી હોય તો એ હું ઘરની જ કહેવા, હું ભાણી છું એની. તો સહી એકલા ભજીયા ખાઈ આવ્યા છે. અમને થાશે ખોટે કોઈ પૂછ્યું નહીં ને કીધું નહીં કે ભજીયા ખાવા આવી આવજો. આને એમ ન કીધું ખાલી. જો કે મસ્ત કીધું જ ને તોય ન જાત કેમ કે ચણાની લોટવાળી વસ્તુ મારે નથી ખાવાની. આવું કંઈક છે. અને શૂટિંગનું ભાઈ આપણે બધું તૈયાર કરી વાળ્યું છે. ઠેલો બેલોના જો અડધી વસ્તુ બાકી છે. જો કે મારી એવી છે આની તો બધું લેવાનું બાકી છે કેમ કે એ વહી ગયા હતા પ્રોગ્રામમાં એટલે એની વસ્તુ કંઈ અને કી વસ્તુ લેવા નથી મને કંઈ ખબર નહોતી એટલે બાકી છે. અને બસ બીજું તો હવે કાંઈ નહીં. સુઈ જવી કેમ કે સવારે વહેલું ઉઠવાનું હોય, શૂટિંગમાં જવાનું છે એટલે. તો અમારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરવી છે. તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો એક જરીક કોમેન્ટ કરીને કહી દીજો. અને બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય.